મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ વખતે 21મી જૂને યોગ દિવસની ઉજવણી નડાબેટ ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। માહિતી મુજબ 2500 લોકો યોગ કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત કુલ 312 જગ્યાએ યોગની ઉજવણી કરવામાં આવશે, જેમાં 22000થી વધુ બાળકો ભાગ લેશે। અગાઉ 2003માં વડાપ્રધાને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી, આજે પણ એ પણ ચાલુ છે। તેમજ 26, 27 અને 28 તારીખે અધિકારીઓ બાળકોના ઘરે જઈ શાળા પ્રવેશોત્સવ કરાવશે। તેમજ વધુમાં 7500 જેટલી નવી ભરતીઓ માટે શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે પરામર્શ કર્યો છે। આગામી સમયમાં ભરતી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું। આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટની મીટિંગ મળી હતી અને જે મહત્વના જે મુદ્દાઓની ચર્ચા થઈ, સમગ્ર દેશમાં 21મી જૂને યોગ દિવસની ઉજવણી થાય છે ને આ વખતે 10મો યોગ દિવસ ભારત પાકની બોર્ડર ઉપર બનાસકાંઠાના સરહદી નડાબેટમાં યોજાવા જઈ રહ્યો છે, જ્યાં આગળ એક સાથે 2500 લોકો યોગ કરવાના છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ ત્યાં છે નડાબેટ ખાતે ત્યાં ભાગ લેવાના છે। સ્વયં અને સમાજ માટે યોગ, પોતાના માટે અને સમાજના સ્વસ્થ જીવન માટે યોગની જરૂરિયાતની થીમ ઉપર રાજ્યભરમાં 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ, 251 તાલુકા, 20 નગરપાલિકા એમ કુલ મળી અને 312 મુખ્ય સ્થળોએ આ યોગની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ગ્રામ પંચાયતથી લઈ મહાપાલિકાઓ સુધી, શાળાઓ, કોલેજીસ, ITI, જેલ, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગો અને સમગ્ર ગુજરાત યોગમય બને એવું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું। ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ, કેટલી બાકી છે મારા ધ્યાનમાં નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે। આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલા કરવી, એ ભરતીઓ પહેલા કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો, ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે, પરંતુ ઉપર જો ભરતી પહેલા કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યાઓ ખાલી રહે ટેટ 1, ટેટ 2ની। એના કારણે આપણે પહેલા ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે, નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે। કાયમી જે ભરતી આપણે કરીએ છીએ એ દરમિયાન જે વેકન્ટ ખાલી જગ્યાઓ છે તો એ ખાલી જગ્યાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે અને આ લોકોને, જે લોકો લાયક ઉમેદવાર છે, જેની પાસે એલિજિબિલિટી ટેસ્ટની અંદર પાસ થયા છે એવા લોકોને એ વ્યવસ્થાઓ મળી રહે અને બાળકોના શિક્ષણ માટેની એ આપણી વ્યવસ્થા છે। મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી, રમતગમત રાજ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જોડાવાના છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 6:30 કલાકે તેમજ વડાપ્રધાન શ્રી શ્રીનગરથી 6:40 કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને એનું સમગ્ર રાજ્યની અંદર જીવંત પ્રસારણ પણ થવાનું છે। રાજ્યભરમાં 1.25 કરોડ લોકોની સહભાગિતાથી 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ભવ્ય સફળતા મળે તેનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર્પ કેમ્પ યોજી 200થી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો 22000થી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે। સાથે ગયા વર્ષે આપણે ખાસ નોંધનીય બાબત એવું છે કે વેસુ ખાતે લગભગ 1.5 લાખથી પણ વધુ લોકોએ યોગ કરી અને ગિનિસ બુકમાં એનો વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો હતો અને 1 જાન્યુઆરીએ 2024માં મોઢેરા ખાતે 108 સ્થળોએ આપણે સૂર્ય નમસ્કારનો પણ કાર્યક્રમ યોજ્યો હતો। સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો 21મો તબક્કો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે।
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને 2003માં ઘટતી જતી શાળાઓને સંખ્યાની ચિંતા વ્યક્ત કરી વધુમાં વધુમાં શિક્ષણનો વ્યાપ બને અને જન્મેલું બાળક એની ઉંમર થતાની સાથે શાળામાં પ્રવેશ મળે અને પૂરેપૂરો પ્રવેશ, ગામમાં એક પણ બાળક બાકી ના રહી જાય એની ચિંતા કરી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. શાળા પ્રવેશોત્સવની શરૂઆતની સાથે એને ગુણાત્મક રીતે અને ગુણોત્સવ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પણ કાર્યક્રમો એમને કર્યા હતા અને એ આજે પણ ચાલુ છે. ડ્રોપઆઉટ રેશિયો આજની તારીખે ખૂબ એક્સેલન્ટલી ખૂબ નીચો આવ્યો છે. આપણા માટે, ગુજરાત માટે ગૌરવની વિષય છે કે જે શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓ જેટલા પણ પ્રવેશ મેળવવા પાત્ર હોય એમાં મિનિમમ લગભગ 96-97% સુધી આપણે પહોંચી ગયા છીએ. અત્યાર સુધી તો ધોરણ 1માં જ આપણે પ્રવેશોત્સવ યોજતા હતા, પરંતુ ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પ્રવેશોત્સવ આપણે યોજવા જઈ રહ્યા છીએ. બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં પણ આપણે શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યા છીએ અને આ તારીખો નક્કી થઈ છે 26, 27 અને 28 જૂનના રોજ. સમગ્ર મંત્રીમંડળ, સમગ્ર પદાધિકારીઓ, અધિકારીઓ સાથે આખા રાજ્યની, ગામડાની તમામ અને શહેરોની તમામ સ્કૂલોની અંદર આ અધિકારીઓ જઈ અને એ વાલીઓને અને બાળકોને પ્રોત્સાહન આપી અને આ બધાને પ્રવેશ આપવાની, આ બાળકોના જિંદગીની અંદર શાળા પ્રવેશ એ ખૂબ મહત્વનો અને ખૂબ એમના જીવનનો યાદગાર પ્રસંગ હોય છે. વાલી માટે પણ હોય છે અને બાળક માટે પણ હોય છે. એને ભવ્યાતીત ઉજવવા માટે અને પ્રવેશ કરાવવા માટેની રાજ્ય સરકારે યોજના બનાવી છે અને સાથે જે 2 મહત્વની યોજનાઓ નમો લક્ષ્મી અને નમો સરસ્વતીનો પણ વધુ પ્રચાર અને પ્રસાર માટે આપ સૌને પણ વિનંતી કરું છું વધુમાં વધુ દીકરીઓએ આ યોજનાનો લાભ લે. વિજ્ઞાન પ્રવાહની અંદર જે એનરોલમેન્ટ ઘટી રહ્યું છે એના માટે પણ આપ સૌના માધ્યમથી આખા ગુજરાત રાજ્યની અંદર વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ વધુ રસ લેતા થાય ને પ્રવેશ લેતા થાય એ માટે રાજ્ય સરકારની આ બંને યોજનાઓ જે આપણને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે, શિક્ષણ મંત્રીએ આપી છે, ત્યારે વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય એની આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની પ્રજાજનને વિનંતી કરું છું અને આહવાન કરું છું કે દીકરીઓને ભણાવવાની શરૂઆત કરો. સરકાર તમારી સાથે છે. ઘરની અંદર કોઈ નાનું મોટું કામ હોય તો એની ચિંતા કર્યા સિવાય દીકરીઓને જો તમે 9 થી 12 ધોરણ સુધી પૂરેપૂરો અભ્યાસ કરાવશો તો સરકાર દીકરીઓને જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો 25,000 અને સાથે ધોરણ 9 અને 10ની અંદર પણ 50,000 જેવી માતબર રકમ આપી રહી છે. એટલે દીકરીના અભ્યાસ માટે ને વિજ્ઞાન માટે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પણ લગભગ 25,000ની મદદ રાજ્ય સરકાર આપી રહી છે. સાથે આ વખતે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇનો આપણે જે બનાવી છે એમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર માટે પૂરક સિંચાઈના અર્થે પાણીની ફાળવણી અગાઉ આપણે જે કરતા હતા લગભગ 2191 MCFT કરતા હતા, જેથી કરી અને ખરીફ પાકો ચોમાસુ પાકો માટે એ બચાવવાનું કામ અથવા તો વહેલી વાવણી થાય એના માટે આપણે આ ફાળવણી કરતા હતા. આ વખતે નર્મદા વિભાગ સાથે પરામર્શ કરી અને મુખ્યમંત્રી શ્રીએ લગભગ 2331 MCFT એટલે લગભગ 140 MCFT વધારાનું પાણી આપવા માટે ખેડૂતલક્ષી નિર્ણયો લીધો છે. BS9 TV ન્યૂઝ સાથે રવિન્દ્ર ભાદોરિયા, ગાંધીનગર.